સમાચાર રાજ્યમાં આંગ દછાડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, તો બીજી તરફ 8 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાત્રે પણ ગરમ પવન ફૂંકાતા ગરમીનો કરવો પડશે સામનો. તો આજથી 2 દિવસ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જાણો ગુજરાતમાં કયા કેટલું તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, ડીસામાં 40.5 ડિગ્રી, ભુજમાં 41.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી, અમરેલીમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.7, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના દરિયા કિનારે પણ ફૂંકાશે ગરમ પવન. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણના દરિયા કિનારે ગરમ પવનની શક્યતા રહેલી છે. 2 દિવસ તાપમાન 1 થી 2 ડિગ્રી વધતા વધુ ગરમ સહન કરવી પડશે. સાથે સાથે ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાતા વધશે ગરમી. તો રાજ્ય 10 થી વધુ વિસ્તારમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે. ગઈકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું છે. જાણો ભારતમાં કેવું રહેશે હવામાન. સ્કાયમેટના મતે ઉત્તરીય પર્વતો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે. આજે છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલથી હવામાન સ્વસ્થ થયા પછી 26 થી 28 એપ્રિલ દરમિયાન ફક્ત હળવી હવામાન પ્રાણીઓની અપેક્ષા છે. હાલમાં દિલ્હીમાં કોઈ પણ પૂર્વ મોસમની ગતિવિધિ શક્યતા નથી. 25 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીની આસપાસ શુષ્ક વાતાવરણ સર્જાવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતનો કેટલાક ભાગોમાં તાપમાનના ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી વધારો થઈ શકે છે.